આ ભૂમિ તો બાપ અધેવાડા ભૂમિ તો સંત ભૂમિ છે. પહેલા દિવસે મેં યાદ કર્યું હતું આ અધેવાડા જ્યાં સુધી એમ કહેવાય કે બગદાણાની અંદર બજરંગદાસ બાપાનું નામ રહેશે ને ત્યાં સુધી અધેવાડા ગામનું નામ રહેશે. કારણ એ સંતી બાવલીઓ આ ભૂમિએ જન્મ આપ્યો છે બાપ. અધેવાડાની ભૂમિ ઉપર માલેશ્વરી નદીના કિનારે જાંજરિયા હનુમાનજીના સાનિધ્યની અંદર આવો વિરલ સંત આ ભૂમિએ જન્માયો છે. આ જનેતા છે અધેવાડા એ સંતની બાપ. અને એની કરતા મને વિશેષ આનંદ થાય આ પરિવાર ઉપર, ગર્વ થાય આ પરિવાર ઉપર. કારણ કે આ જે દાદાના ભગવાન દાદાના પરિવારમાં આપણે બધા કથા માટે ભેગા થયા ને, આ ભગવાન દાદાના માતૃશ્રી જે હતા, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન દાદાના બાએ બજરંગદાસ બાપાને પહેલી ગળહુથી પાયેલી હતી બાપ. કેવડી યાદગીરી આ સાચપરા પરિવારની પૂજ્ય બજરંગદાસ બાપારે જોડાયેલી. કેવો સંત આપ્યો છે આ ધરતી. આજ સૌરાષ્ટ્ર એક એક ગામડાની અંદર સૌથી વધારે કોઈ સંતની મઢુલી હોય તો બજરંગદાસ બાપાની. એક એક ગામડાની અંદર બાપાની મઢુલીઓ છે. હરિહરના હાથ પડે છે, લાખો લોકો જે આ પ્રસાદ લે છે બાપ. ન કેવલ આપણું આ ભાવનગર, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત નહીં, વિશ્વ આખામાં જેનો ટુકડો વખણાય બાપ. ટુકડો ન્યા હરી ટુકડો જમાડવા બેહો ત્યાં ભગવાન દોડીને આવતો હોય. અને બજરંગદાસ બાપાને એનો ટુકડો આખા વિશ્વની અંદર વખણાય. એટલે જ કહે છે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. એ હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી. હરિહરની હાકલો મોટી બગદાણાની રામ રોટી. હરિહરની હાકલ જા મોટી બાવલિયાની રામ રોટી. હરિહરની હાકલો મોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. હે બાવો હાથો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી. બાવો હાથો ને બીજી વાત ખોટી બગદાણાની રામ આ રોટી. સૌરાષ્ટ્રની અંદર બાપ એક એક આશ્રમો વિખો ને, એક એક આશ્રમો અન્ન ક્ષેત્રો હરિહરના જ્યાં હાથ પડતા હોય, હાલો બાપા પ્રસાદ લેવા, હાલો બાપા પ્રસાદ લેવા. આ ભારત વર્ષના સંત કરી શકે. વીરપુર વયા જાઓ, બગદાણા વયા જાઓ, 24 કલાક કેટલા માણસો આવે ને કેટલા જમે કોઈ આંકડા જ નહીં બાપ. સંતનું તપ કરી શકે બાપ. 3 વાર હરિહરના હાથ પડતા હોય, અખંડ અન્ન ક્ષેત્ર હાલતા. આજ પૂનમનો દિવસ ને, ગઈ રાતથી માણસો ચાલુ છે આખી રાત, આજ આખો દિવસ ને આવતી આખી રાત હજારો લાખો લોકો જે બગદાણાની અંદર પ્રસાદ લે બાપ. એ બગદાણાના સંતની એ ઓલિયા મહાપુરુષને આ અધેવાડાની ભૂમિએ જન્મ આપ્યો છે. આ સંત પ્રસાદીનું ગામ. અને એની કરતા વિશેષ સંત પ્રસાદીનો આ પરિવાર, સાચપરા પરિવાર બાપ. અમારા બાએ એને ગળહુથી પાયેલી એ સંતને અખંડ જ્યાં એમ કહેવા હરિહરના હાથ. પોતાનું પેટ ભરવું ને જમવું ને એ પ્રકૃતિ છે. જીવ માત્ર ને ભૂખ લાગે, જીવ માત્ર પોતાનું પેટ ભરતો હોય. જમવું એ પ્રકૃતિ છે, બીજાનું છીનવીને જમવું એ વિકૃતિ છે. પણ બીજાને જમાડવું ને એ આ દેશની સાચી સંસ્કૃતિ બાપ. ઈ હરિહરના હાથ બજરંગદાસ બાવલીઓ મારો પાડતો. હરિહરની પડે હાકલું અને ટંકે 3 વાર પ્રસાદ જમે સૌ પ્રેમથી. એને આવે અમીના યોડકાર. એની અન્નની ઔષધિ છે મોટી બાવલિયાની રામ
રોટી એની ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરિહરની હાકલ છે મોટી બાવલિયાની રામ રોટી હરિહરની આકલ છે મોટી બગદાણાની રામ રોટી બાવો હાચો ને બધી વાત ખોટી બાવલિયાની રામ રોટી બાવો હાચો ને બીજી વાત મોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી સંત ભૂમિ છે આ દેવાડા. અને મને તો આજે સવારમાં ચાંજરિયા હનુમાનના ભાઈ શ્રી અજીતસિંહે મને સવારમાં બાપાના દર્શન કરાવ્યા કે બાપુ આ જગ્યા ઉપર બાપાનો જન્મ થયેલો. મને ફોટો વિડીયો માધ્યમથી આજ બાપાની જન્મ સ્થળ દેખાડ્યું, દર્શન કરાવ્યા. આ ભૂમિએ સંતને જન્મ આપ્યો છે. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. આ સાચી જનેતા છે આ અધેવાડા ભૂમિ. સાધુ એ સાચો છે જે પોતે ભજન કરે બીજાને કરાવે. ભગવાન સુધી લઈ જનારો હોય